આપણે ભીલ પ્રદેશનું જો જાણવું હોય તો થોડા આગળ જઈએ જી. તો આપ સૌ જાણો છો કે રામાયણમાં પણ વાલ્મીકી, સબરી, હનુમાન, નિષાર્દ, મહાભારતમાં એકલવ્ય, મહારાણા પ્રતાપ સાથે પૂંજા ભીલ, દુદા ભીલ, શિવાજી સાથે બાવેલ ભીલ. અમારો ઇતિહાસ ઘણો પુરાનો છે અને એ બાદ આઝાદી પહેલાની લડતોમાં પણ બિરસા મુંડા, તાત્યા મામા બધાએ ખૂબ સરસ લડત આપી. 1913માં પણ ગુરુ ગોવિંદસિંહ ગીરી જે ખરા માનગઢ ધામમાં એમની આગેવાનીમાં આદિવાસી આગેવાનો બધા ભેગા થયા ગુજરાત રાજસ્થાનમાંથી અને બ્રિટિશોએ હત્યાકાંડ કર્યું. એમાં 1500 થી વધારે લોકો મરી ગયા. આજે ઇતિહાસમાં એમને જોઈએ એટલું જગ્યા નથી મળી, છતાં 1500 લોકો માનગઢમાં મરી ગયા. તો આઝાદી પહેલા પણ ને આઝાદી બાદ પણ નર્મદા ડેમ હોય એ વિસ્તારમાં ખાણો, લિગ્નાઇટ પ્રોજેક્ટ હોય, યુરેનિયમ પ્રોજેક્ટ હોય, દરેક એમાં આદિવાસી વિસ્તારોને વિસ્થાપિત કર્યા. દેશના વિકાસમાં પણ આદિવાસી સમાજનું ખૂબ મોટું યોગદાન છે. પણ આઝાદીના અમૃત મહોત્સવમાં આજે 77 વર્ષ આઝાદીને થઈને થયા. અમારે ત્યાં શિક્ષકો ના હોય, અમારે ત્યાં શાળા ના હોય, બસની સુવિધાઓ ના હોય, પીવા પાણીની સુવિધા ના હોય, અમારે ત્યાં દવાખાનામાં ડોક્ટરો ના હોય, સાધનો ના હોય. અમારે જયારે બી જરૂરત હોય અમારે રોડ પર ઉતરવું પડે. લડેંગે જીતેંગે, સરકાર મુર્દાબાદ મુર્દાબાદ એવું કરી કરીને અમને કદાચ 2-5 કામ કરી આપે, નહીં તો ના કરી આપે. તો કેટલી વાર સુધી અમારે મુર્દાબાદ મુર્દાબાદ કરવાનું? એટલા માટે અમે કહીએ છીએ કે જે આઝાદી પહેલા અમારો ભીલ પ્રદેશ હતો, એમાં ભીલ પ્રદેશમાં મધ્યપ્રદેશના 13 જિલ્લાઓ હતા, રાજસ્થાનના આજના 12 જિલ્લાઓ છે, ગુજરાતમાં આજે 14 જિલ્લાઓ છે અને મહારાષ્ટ્રના 10 જિલ્લા, 49 જિલ્લાનો અમારો ભીલ પ્રદેશ હતો. આઝાદી બાદ રાજ્ય છૂટા પડ્યા, એમાં ડિવાઈડ થઈ ગયો. આજે પણ બધા અમે સાથે જ છે. અમારી સંસ્કૃતિ, અમારી બોલી, અમારી રહેણી કહેણી, અમારી પહેરવાસા, પરંપરા, રૂઢિઓ બધું રોટી બેટીનો વ્યવહાર પણ આજે સાથે જ છે અમારો MP, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સાથે. તો જે રીતના દેશમાં 28 રાજ્ય છે, 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે, એવી જ રીતના અમને ભીલોને અમારી જાતિ કે બોલી આધારિત અલગ ભીલ પ્રદેશ આપે તો શું છે, અમને બધાને આદિવાસી ભીલોને બધા સમજી શકે. ને અમારા મુખ્યમંત્રી હોય, અમારામાંથી મંત્રી તંત્રી હોય, અધિકારીઓ હોય તો બધું ડેવલપિંગ સારું થઈ શકે એ અમારો હેતુ છે. આજે અમેરિકામાં એટલી વસ્તી નથી, છતાં એ 50 રાજ્ય છે. તો આપણી 28 રાજ્યમાં 29મું રાજ્ય અસ્તિત્વમાં આવે તો કોઈને કોઈ વાંધો નથી અને સંવિધાનિક અધિકાર છે. બંધારણમાં આર્ટિકલ 3 એ અલગ રાજ્યનો દરજ્જો આપી શકે છે. મંત્રી હોય, અમારામાંથી મંત્રી તંત્રી હોય, અધિકારીઓ હોય તો બધું ડેવલપિંગ સારું થઈ શકે એ અમારો હેતુ છે. આજે અમેરિકામાં એટલી વસ્તી નથી, છતાં એ 50 રાજ્ય છે. તો આપણી 28 રાજ્યમાં 29મું રાજ્ય અસ્તિત્વમાં આવે તો કોઈને કોઈ વાંધો નથી અને સંવિધાનિક અધિકાર છે. બંધારણમાં આર્ટિકલ 3 એ અલગ રાજ્યનો દરજ્જો આપી શકે છે. માન્ય રાષ્ટ્રપતિ એનો પ્રસ્તાવ મૂકે, એ પ્રસ્તાવ તમામ 4 રાજ્યોના વિધાનસભામાં આવે. અમે રિઝર્વ 27 ધારાસભ્ય ગુજરાતમાંથી છે, 25 ધારાસભ્ય રાજસ્થાનમાંથી છે, 28 ધારાસભ્ય MP માંથી છે અને ઘણા ધારાસભ્ય મહારાષ્ટ્રમાંથી છે. અમે રિઝર્વ બેઠકો પરથી ચૂંટાય તો અમે એ દરખાસ્ત પર ચર્ચા કરીશું અને એ જાય પછી રાષ્ટ્રપતિ ગૃહમાં ચર્ચા થાય, બંને ગૃહોમાં, અને અલગ દરજ્જો અમને મળી શકે છે. એમાં કોઈ મોટી બીજી કોઈ વાત નથી. નાનું રાજ્ય હશે તો સારું ડેવલપિંગ થશે. હમણાં નવા જિલ્લાઓ અસ્તિત્વમાં આવે છે. જે રીતે બોલીના આધારે તેલુગુ ભાષાના આધારે તેલંગાણા અસ્તિત્વમાં આવ્યું, તમિલના આધારે તમિલનાડુ અસ્તિત્વમાં આવ્યું, પંજાબીઓને પંજાબ આપવામાં આવ્યું, ગુજરાતીઓને ગુજરાત, મરાઠીઓને મહારાષ્ટ્ર, નાગા લોકોને નાગાલેન્ડ આપવામાં આવ્યું. એ રીતના જ અમે ભીલોનું ભીલ પ્રદેશ માંગીએ છીએ અને બધા અમે જોડાયેલા છે. 4 રાજ્યોમાં જેમને ડિવાઈડ કર્યા છે એમને જ જોડીને અમને અલગ ભીલ પ્રદેશ આપવામાં આવે તો અમે સારો વિકાસ કરી શકીએ છીએ. એ જ અમારો હેતુ છે. ચેતરભાઈ, એ કઈ રીતના થશે? કારણ કે બીજેપી વાળા અલગ દિશામાં ભાગે છે, કોંગ્રેસ વાળા અલગ દિશામાં ભાગે છે, મતલબ તમારો આમ આદમી પાર્ટી છે, શિક્ષક વાળી એમની આઈડિયોલોજી છે, એટલે બધાની વિચારધારાઓ અલગ છે. પણ આ વિચારધારા એક છત્રીની નીચે કઈ રીતના આવશે? આજે અમારા જેવા ચૂંટાયેલા તમામ લોકો સારી રીતે જાણે છે. આજે જે ટ્રાઇબલ માટેની જે વિકાસની બજેટ આવે છે, NGO તો બીજા કોઈ નું છે, કોન્ટ્રાક્ટરો, એજન્સીઓ બીજા. આજે એકલવ્ય મોડલ શાળામાં જમવાનું આપવા વાળા પણ બહારના, ત્યાંનું કન્સ્ટ્રક્શનનું બહારનું. તો અમે એવું કહેવા માંગીએ છીએ કે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટી, જે આદિવાસીઓના ડેવલપિંગ માટે જે કમિટી ગુજરાત સરકારમાં, એનો ચેરમેન પણ આજે આદિવાસી નથી, એમના ચેરમેન પણ મુખ્યમંત્રી છે. તો આદિવાસીઓને કોણ સમજશે? અમારી રહેણી કહેણી, સંસ્કૃતિ, બોલી, ભાષા, રિવાજો બીજા લોકો થોડા સમજવાના છે. તો અમને
અલગ ભીલ પ્રદેશ આપે. આજે પણ અમે બધા ચારે રાજ્યના લોકો જોડાયેલા છે. આજે પણ અમે છૂટા નથી. આજે બી રોટી બેટીનો વ્યવહાર અમારા ચારે રાજ્યમાં છે. તો સેન્ટ્રલમાં અમારું કેવડિયા છે. કેવડિયાને અમે રાજધાની બનાવીશું. અમારું રાજ્ય બનશે તો એનું સારું ડેવલપિંગ થઈ શકશે. એટલા માટે જ અમે કહીએ છીએ કે વસ્તી તમે જોઈ લો. આજે અમારી ભીલ પ્રદેશમાં આજે એમપીમાં અમે 21% છે. આ જિલ્લાઓમાં ગુજરાતમાં અમે 14.8% છે. રાજસ્થાનમાં અમે 13.48% છે. મહારાષ્ટ્રમાં 9.35% છે. વસ્તી ગણતરી 2011 પ્રમાણે અમે 3 કરોડથી વધારે લોકો ભીલ લોકો ત્યાં જ છે આ પટ્ટામાં. તો એ જ બેલ્ટ અમને છૂટો પાડીને આપે તો અમે માનીએ છીએ કે આવનાર દિવસોમાં અમે સારો વિકાસ કરીશું અને લોકો હવે જાગેલા છે. હવે પાર્ટી ભાજપમાં, કોંગ્રેસ, બીટીપીમાં કે આમ આદમી પાર્ટી કે બાપ પાર્ટી નથી ચાલવાનું. સમાજ સાથે કોણ ઉભું રહે છે, સમાજની હિતોની વાતો કોણ કરે છે, એની સાથે સમાજ રહેવાનો છે. મજબૂરન ભાજપ હોય કે કોંગ્રેસ, એ લોકોએ પણ આ મુદ્દે સાથે આવવું પડશે. આજે મુહિમ અમે ઉપાડી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, હું બધે જ વિસ્તારોમાં ફરું છું આ ભીલ પ્રદેશની માંગને લઈને. તો આવનાર દિવસોમાં દેશ લેવલે પણ જઈશું અમે. રાષ્ટ્રપતિ શ્રીને પણ મળીશું, વડાપ્રધાન શ્રીને પણ મળીશું અમે આ બાબતને લઈને. અમને અલગ ભીલ પ્રદેશ આપી દેશે ત્યારે જ અમારો સામાજિક, આર્થિક અને રાજકીય વિકાસ થશે એવું હું સ્પષ્ટ માનું છું. આપણી વાઇબ્સ ઓફ